નમસ્કાર મિત્રો, આપનું જિંદગીની વાતો વિથ બીએસ પ્રજાપતિ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું બીએસ પ્રજાપતિ અને આજે આપણે લઈને આવ્યા છીએ તમારી માટે એક ખૂબ જ રસપ્રદ અને મજેદાર વિડીયો. તો ચાલો સમય ગુમાવ્યા વગર શરૂ કરીએ. જીવન એક સફર છે, મંજિલ નહીં સાહેબ. આપણે બધા એક જ રેસમાં દોડી રહ્યા છીએ, જેમ કે નોકરી, પૈસા, ઘર, ગાડી. બસ આ બધાને મેળવવાની દોડમાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ કે જીવન શું છે. આપણે હંમેશા ભવિષ્ય વિશે વિચારીએ છીએ. જ્યારે મને પ્રમોશન મળશે ત્યારે હું ખુશ થઈશ, જ્યારે મારી પાસે પોતાનું ઘર હશે ત્યારે મને શાંતિ મળશે, જ્યારે મારું બાળક મોટા થઈ જશે ત્યારે હું આરામ કરીશ. આપણે આવું જ વિચારતા રહીએ છીએ અને આ જ પ્રક્રિયામાં આપણે વર્તમાનની સુંદરતા ચૂકી જઈએ છીએ. પણ શું ખરેખર મંજિલ પર પહોંચ્યા પછી જ ખુશી મળશે? કદાચ નહીં. સાચી ખુશી તો સફરની દરેક નાની નાની પળોમાં છુપાયેલી હોય છે. જેમ કે સવારે ઉઠીને ચાનો કપ પીવો, મિત્રો સાથે હસવું, પરિવાર સાથે સમય વિતાવવો, સૂર્યાસ્ત જોવો કે પછી કોઈની મદદ કરવી. આ બધી નાની નાની પળો જ જીવનને જીવંત બનાવે છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જીવન એક સીધી રેખા છે, પણ હકીકત એવું નથી. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે અને આ જ ઉતાર ચઢાવ માણસને મજબૂત બનાવે છે. જેમ કે કોઈ પહાડ ચડતી વખતે આપણે થાકી જઈએ છીએ, પણ જ્યારે આપણે શિખર પર પહોંચીએ છીએ ને ત્યારે જ સંતોષ મળે છે અને તે અદ્ભુત હોય છે સાહેબ. આથી ભવિષ્યની ચિંતા છોડી દો, વર્તમાનમાં જીવતા શીખો. તમારી આસપાસની દરેક નાની નાની વસ્તુઓની કદર કરો, કારણ કે જીવનની સુંદરતા તો એ જ સફરમાં છુપાયેલી છે, મંજિલમાં નહીં. કે જ્યારે આપણે સમજી જઈશું ને ત્યારે જ આપણે સાચા અર્થમાં ખુશી થઈ શકીશું. જો મિત્રો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો આગળ તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ તો જરૂરથી કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. જય શ્રી કૃષ્ણ. આપનો દિવસ શુભ.